पठान साहब पास टिकट, पठान साहब पैसे नहीं देते। एक पठान साहब बस में चढ़्या, 56 ની છાતી, 7 ફૂટની હાઈટ, આમ 2-4 જણાને તો આમ ઉચકીને ફેંકી દે એવી એની બોડી, આમ સિક્સ પેક દેખાય અને એમ ચુસ્ત શરીર વાળો માણસ બસમાં બેઠો, પઠાણ સાહેબ ટિકિટ 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 ચક્કર આવ્યો એટલે પઠાણ સાહેબે કીધું, પઠાણ સાહેબ पैसे नहीं देते, पठान साहब टिकट नहीं लेते। હવે ઓલો ટિકિટ ચેકર છે ને એને બોડી જોઈને ડરી ગયો કે યાર આને જો જરાક જબરજસ્તી કરવા ગયો તો આ તો આપણને દંડે લગાડી દેશે, રહેવા દે, જવા દે, આજે કઈ બોલવું નથી। બીજા દિવસે એ જ બસમાં પાછા પઠાણ સાહેબ ચડ્યા અને પાછા એ સીટ પર બેઠા એટલે પાછો ટિકિટ ચેકર આવ્યો, ટિકિટ ટિકિટ ટિકિટ, પાછો પઠાણ સાહેબ પાસે ટિકિટ, पठान साहब पैसे नहीं देते, पठान साहब टिकट नहीं लेते। ઓલાને અંદરથી ગુસ્સો થયો કે સાલા મારું મન ચાલે ને તો 2 જડબા તોડી નાખવાના। એ કે તારા બાપાની બસ છે, તું ટિકિટ લઈને બેસ ને ભાઈ તું, પણ હવે સામેવાળાની બોડી જોઈને એ ડરી ગયો છે કે જો આ હું પીડવા ગયો તો આ મને બસથી બહાર ફેંકી દેશે અને 3 મહિનાનો પછી હું મારો ખાટલો આવશે। એના કરતા ત્રીજા દિવસે બી આજ બનાવ બન્યો, પઠાણ સાહેબ ટિકિટ નહીં લેતે, પઠાણ સાહેબ પૈસે નહીં દેતે, 3-4 દિવસ ચાલ્યું। હવે એને છે ને અંદરથી આગ લાગી, એના અંદરથી હવે ખુન્નસ જાગી કે હવે આ ભાઈડાને બતાવી દેવું છે। પઠાણ સાહેબ હતો એના ઘરનો અને પછી જીમ જોઈન કર્યું, 11,000 રૂપિયાનું કૂપન ભરી આવ્યો અને જીમ ચાલુ થઈ ગયું। રોજ સવારે 4 વાગે જાય ને 10 વાગ્યા સુધી આમ જીમ બામ કરી 3-4 મહિના સુધી પાછી એની બોડી બનાવી લીધી અને બોડી બનાવી લીધી અને હવે કીધું હવે આવી જાય, હવે બતાવો એને। 3 મહિના પછી ઓલા પઠાણ સાહેબ પાછા બસમાં ચડ્યા હતા, એ તો રોજનું ક્રમ હતું, રોજ ચડતા, રોજ એની જગ્યાએ જતા હતા અને 3 મહિના પછી બરોબર બોડી બનાવીને કે હવે આજે અવાજમાં ટિકિટ ટિકિટ ટિકિટ, અવાજમાં આજે દમ હતો કેમ કે અત્યાર સુધી તો બિલાડી હતો, હવે તો કે હું વાઘ બની ગયો છું। અને જેવો કે ટિકિટ ટિકિટ તો પાછું એ જ વાક્ય, पठान साहब टिकट नहीं देते, पठान साहब पैसे नहीं देते। अरे तेरे को तो सब देना पड़ेगा, बोझे पकड़े दे टिकट। अब खिस्सा में मेरे पास है। अरे भाई तो मेरा 3 महीना पहला बोलूं तो नहीं, तारा चक्कर में 11,000 ની ચકડી કરી આવ્યો, તારા ચક્કરમાં હું 3-4 મહિના આમ બોડી બનાવી આવ્યો, તો તારે પહેલા દિવસે બોલવું તો ને ભાઈ पठान साहब पैसे नहीं देते, पठान साहब टिकट नहीं लेते। क्यों? क्योंकि पठान साहब के पास है, तो પહેલા દિવસ પાસ બતાવવું જોઈએ ને। આ શું થયું ખબર છે? ક્લિયર મેસેજ નથી। તમે કંઈ પણ બોલો સામેવાળાને કંઈ સમજ ન પડે, તમે કંઈ પણ બોલો સામેવાળો ગોટે ચડી જાય, સામેવાળો પોતે મૂંઝવણમાં મુકાઈ જાય, આવું બધું આપણે બોલો નહીં।